તો રાજ્યમાં તીવ્ર ગરમીના કારણે લોકોના સ્કિન પર ગંભીર અસર જોવા મળી રહી છે। તાપમાન વધતા સ્કિન સંબંધિત એટલે કે ત્વચા સંબંધિત સમસ્યાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે, જેમાં ત્વચા કાળી પડવી, ઝીણી ફુલ્લીઓ તેમજ એલર્જી અને ફંગલ ઇન્ફેક્શનના કેસોમાં પણ વધારો નોંધાયો છે। અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં અહીં સ્કિન ઓપીડીમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે। ડોક્ટરોના જણાવ્યા અનુસાર વધારે પરસેવો અને ગંદકીના કારણે ત્વચાના ઇન્ફેક્શન વધુ ફેલાઈ રહ્યા છે, જેના લીધે નિષ્ણાંતો SPF 30+ સનસ્ક્રીનનો નિયમિત ઉપયોગ કરવા તેમજ ફૂલ સ્લીવ કોટન કપડાં પહેરવા માટે સાથે દિવસમાં 2 વખત નહાવાની સલાહ આપે છે। સૌથી પહેલાં તો આપણે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ। એ સિવાય તડકામાં જવાથી ચામડી કાળી પડવી, જેને આપણે સન ટેનિંગ કહીએ છીએ, તો પૂરતા પ્રમાણમાં પહેલાં તો સનસ્ક્રીન લગાડવું જોઈએ। કે તડકામાં જાઓ તે પહેલાં સનસ્ક્રીન લગાડવું જોઈએ મિનિમમ 30 મિનિટ પહેલાં, અને દર 3 થી 4 કલાકે સનસ્ક્રીન ફરી લગાવવું જોઈએ। આ સિવાય ફૂલ સ્લીવના કપડાં પહેરવા જોઈએ। ફંગલ ઇન્ફેક્શનને તેનાથી બચવા માટે સુતરાઉ કાપડના કપડાં પહેરવા જોઈએ। દિવસમાં 2 વાર નાહવું જોઈએ। રાજ્યમાં 15 મહાનગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, તો 10 મહાનગરપાલિકામાં કોંગ્રેસને વિપક્ષના પદ પર પણ સંકટ છે। 10% બેઠકના નિયમના કારણે સ્થિતિ મુશ્કેલ બની શકે છે। રાજકોટ, સુરત, વડોદરા સહિત અનેક શહેરોમાં જરૂરી બેઠકો નથી મળી। નોંધ્ય છે કે માળવંકર રૂલ લાગુ પડશે કે પરંપરા જળવાશે તે જોવું રહ્યું। સસ્પેન્સ માત્ર થોડા શહેરોમાં જ કોંગ્રેસને વિપક્ષના નેતાનું પદ મળવાની શક્યતા છે। તો હાલ જે પ્રકારના પરિણામો આવ્યા છે 15 મહાનગરપાલિકા કે જેમાં ભાજપનો ભગવો લહેરાયો અને ઘણા એવા શહેરો છે કે જ્યાં વિપક્ષના સુપડા સાફ થયા। તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ગીતા જોડાઈ ગયા છે। ગીતા, કોંગ્રેસ માટે આ વખતે ખૂબ જ કપરી પરિસ્થિતિ રહી શકે છે, વિપક્ષનું પદ જાળવી રાખવું પણ અઘરું। જી, સ્થાનિક સ્વરાજની તાજેતરની ચૂંટણીઓના પરિણામો બાદ રાજ્યની અનેક મહાનગરપાલિકાઓમાં વિપક્ષના નેતાના પદને લઈને હવે અનિશ્ચિતતા ઉભી થઈ છે। ખાસ કરીને 15 માંથી 10 મહાનગરપાલિકાઓમાં કોંગ્રેસ જરૂરી બેઠકો મેળવી શકી નથી, જેના કારણે વિપક્ષના નેતાનું સત્તાવાર પદ મળશે કે કેમ તે મુદ્દે સવાલો ઉઠ્યા છે। નિયમ મુજબ વિપક્ષના નેતા તરીકે માન્યતા મેળવવા માટે કોઈ પણ પક્ષે કુલ બેઠકોના ઓછામાં ઓછા 10% બેઠક જીતવી ફરજિયાત હોય છે, અને આ જ નિયમને માવળંકર રૂલ તરીકે ઓળખવામાં આવે છે। 1951માં લોકસભાના પ્રથમ અધ્યક્ષ GV માવળંકર દ્વારા આ સિદ્ધાંત રજૂ કરવામાં આવ્યો હતો। આ નિયમના આધારે જો મૂલ્યાંકન કરવામાં આવે તો રાજકોટ, જામનગર, મોરબી, પોરબંદર, સુરેન્દ્રનગર, નવસારી, મહેસાણા, નડિયાદ, સુરત અને વડોદરા મહાનગરપાલિકામાં કોંગ્રેસ પાસે 10% બેઠકો પણ નથી। પરિણામે આ મહાનગરપાલિકાઓમાં કોંગ્રેસને વિપક્ષના નેતાનું પદ મળવું મુશ્કેલ લાગી રહ્યું છે। હું આપણે જણાવવા માંગીશ કે વિપક્ષના નેતાને મહાનગરપાલિકામાં વિશેષ સવલતો આપવામાં આવતી હોય છે, જેમાં અલગ ઓફિસ સ્ટાફ, સત્તાવાર વાહન અને ભત્તા જેવી સુવિધાઓનો પણ સમાવેશ થાય છે। તેથી આ પદનું રાજકીય મહત્વ પણ ઘણું ઊંચું માનવામાં આવે છે। જોકે ગુજરાતમાં મહાનગરપાલિકાઓના સંચાલન માટે અલગ નિયમો પણ અમલમાં હોય છે, અને કેટલાક કિસ્સાઓમાં લોકશાહી પરંપરા જાળવવા માટે બહુમતી ધરાવતી પાર્ટી વિપક્ષને આ પદ આપતી રહી છે, અને માની લો કે સીટ આવે કે ના આવે જરૂરી તો પણ આપતી રહી હોય છે। ઉદાહરણ આપવા માંગીશ કે રાજકોટમાં 1995માં ભાજપે 59 બેઠકો જીત્યા બાદ પણ કોંગ્રેસ પાસે એક જ બેઠક હતી, અને છતાંય વિપક્ષના નેતાનું પદ આપવામાં આવ્યું હતું। પરંતુ 2021-26ની ટર્મ દરમિયાન આવી જ પરિસ્થિતિમાં કોંગ્રેસને આ પદ આપવામાં આવ્યું નહોતું। આમ હાલની પરિસ્થિતિમાં કોંગ્રેસને અમદાવાદ, ગાંધીધામ, ભાવનગર, આણંદ અને તાપી જેવી મહાનગરપાલિકાઓમાં જરૂરી બેઠકો મળતા વિપક્ષના નેતાનું પદ મળવાની શક્યતા છે, પરંતુ બાકીની 10 મહાનગરપાલિકાઓમાં આ પદ જોખમમાં છે। જી, હાલ જે માવળંકર રૂલની ચર્ચા થઈ રહી છે તેના વિશે થોડું જણાવશો। આ રૂલ શું છે અને શું ખરેખર આ વખતે આ રૂલ લાગુ પડશે કે પછી પરંપરા જળવાશે? જી, મેં આપણે 2 પ્રકાર કહ્યા કે માવળંકર રૂલ પ્રમાણે ઓછામાં ઓછા 10% સીટ વિપક્ષની હોવી જોઈએ, તો જ એને વિપક્ષના નેતા તરીકેનું પદ મળી શકે। જે પાર્ટી વિપક્ષમાં હોય, જે મેજર સત્તા વિપક્ષનો પક્ષ હોય, જેમ કે ભાજપને સામે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી મજબૂત વિપક્ષ તરીકે ગુજરાતમાં નથી ઉભરીને આવી, પરંતુ
કોંગ્રેસ મજબૂત વિપક્ષ તરીકે વર્ષોથી ઉભરીને આવેલો પક્ષ છે ગુજરાતમાં. એટલે 10% જે પાલિકા, નગરપાલિકા, મહાનગરપાલિકામાં 10% સીટો મળી હોય તો માવળંકર રૂલ અંતર્ગત તેઓને વિપક્ષના નેતાનું પદ જે તે મહાનગરપાલિકામાં મળી શકે. બીજું કે જો સત્તા પક્ષ ધારે, મેં આપને રાજકોટનું એક ઉદાહરણ આપ્યું કે સત્તા પક્ષ ધારે તો 59 કુલ 60 સીટો હતી, એમાંથી 59 સીટો ભાજપને મળી હતી, એક જ સીટ કોંગ્રેસને મળ્યા હોવા છતાં પણ તે લોકોએ વિપક્ષને પદ આપ્યું હતું, વિપક્ષના નેતાનું. એટલે સત્તા પક્ષ પર પણ આધાર રહે છે કે 10% સીટ ન મળી હોવા છતાં પણ કોંગ્રેસને જે મહાનગરપાલિકામાં તેઓ 10% સીટ નથી મેળવી, ત્યાં પદ વિપક્ષના નેતાનું આપવું કે કેમ. એટલે બે પરિસ્થિતિઓ છે. જ્યાં 10% પદ મળ્યું છે, 10% વોટિંગ શેર મળ્યા છે, ત્યાં તો તે વિધાઉટ ડાઉટ માવળંકર રૂલ અનુસાર વિપક્ષના નેતાત્મક તરીકે યોગ્ય છે કોંગ્રેસ પાર્ટી. પરંતુ જ્યાં નથી મળ્યા તેઓને વોટ, ત્યાં સત્તા પક્ષ નક્કી કરશે કે વિપક્ષને વિપક્ષના નેતાનું પદ આપવું કે કેમ. જી આભાર માહિતી આપવા બદલ. તો હવે વાત કરીએ અમદાવાદ મહાનગરપાલિકામાં પરિણામ બાદ કકળાટ શરૂ થયો છે. ચાંદખેડા વોર્ડમાં કોંગ્રેસ હાર પર કોંગ્રેસ પ્રવક્તાનું એક્સ પર લખાણ. તેમણે કહ્યું કે એક વ્યક્તિ વિશેષની જીદનું પરિણામ. તો હાલ આ તેમનું જે ટ્વીટ છે તે ખૂબ વાયરલ થઈ રહ્યું છે, જ્યાં અંદરોઅંદરના જે ડખા છે તે હવે ઉભરીને બહાર આવી રહ્યા હોય તે પ્રકારનું જાણવા મળી રહ્યું છે. જિગ્નેશ મેવાણી અંગે આ પ્રકારનું ટ્વીટ થયું હોય તેવી હાલ અટકળો પણ થઈ રહી છે. તો ચાંદખેડા વોર્ડમાં કોંગ્રેસની હાર બાદ હવે બળાપો જે રીતે ઠાલવવામાં આવી રહ્યો છે. હિરેન બેંકર કે જેમનું ટ્વીટ જે છે તે સામે આવ્યું છે, જેમાં તેમણે જે લાઈન લખી છે તેને લઈને હવે ઘણી અટકળો થઈ રહી છે. જિગ્નેશ મેવાણી પર આ પહેલા પણ બનાસકાંઠામાં એક નેતા દ્વારા આ રીતે જ બળાપો કાઢવામાં આવ્યો હતો. તેમણે હારના જવાબદાર જિગ્નેશ મેવાણીને ગણાવી દીધા હતા અને હવે આ ટ્વીટ એ વધારે અટકળો તેજ કરી રહી છે. તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે. પ્રણવ, કોંગ્રેસમાં અંદરોઅંદર ડખાના સમાચારો તો ઘણા સમયથી સામે આવી રહ્યા હતા, પરંતુ હવે આ ટ્વીટ બાદ એ પરિણામ એ જે છે સાબિત થઈ રહ્યું છે. જે રીતે મહાનગરપાલિકામાં પરિણામ નિરાશાજનક કોંગ્રેસ પાર્ટી માટે આવ્યું છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીના જે નેતા એટલે કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા જે છે ડોક્ટર હિરેન બેંકર, તેઓએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર સ્પષ્ટપણે લખ્યું છે કે કોઈ એક વ્યક્તિની જીદના કારણે આજે ચાંદખેડાની પેનલ છે તે હારવાનો વારો આવ્યો છે. કારણ કે અગાઉ પણ ચાંદખેડાની અંદર કોંગ્રેસ પાર્ટી પોતાના એક ઉમેદવાર શ્રી કેસરી રમેશ ચૂંટાતા આવતા હતા, પરંતુ આ વખતે તે પણ એ ચૂંટાયા નથી. તેથી તેઓએ સ્પષ્ટપણે લખ્યું છે અને સાથે જ ખુદ ડોક્ટર જે હિરેન બેંકર છે, એ હિરેન બેંકર એ દાવેદાર હતા તે ચૂંટણીની અંદર, પરંતુ જે રીતે હાર થઈ છે કોંગ્રેસ પાર્ટીની ચાંદખેડા વોર્ડની અંદર, સમગ્ર ગુજરાતની અંદર, ત્યારે તેઓએ અહીં જે લખ્યું છે તેની અંદર સીધી રીતે જિગ્નેશ મેવાણીના જે સમર્થક છે સુબોધ, તેમને ટિકિટ આપવામાં આવી હતી. તેના જ કારણે કદાચ આ પેનલમાં હાર થઈ છે તેવું તેઓ સ્પષ્ટપણે છે. સાથે જ જે રીતે પેરાશૂટ ઉમેદવાર પસંદ કરવામાં આવે છે તેના કારણે પણ કોંગ્રેસ પાર્ટીને ત્યાં હાર થઈ છે તે પ્રકારનો દાવો છે તે હાલ અહીં કરવામાં આવી રહ્યો છે. જી આભાર માહિતી આપવા બદલ.